મહિલાઓ સાથે થતા દુર્વ્યવહાર સામે કોંગ્રેસનો સત્યાગ્રહ કાર્યક્રમમાં ધરણા કરે તે પૂર્વે પોલીસ ત્રાટકી હતી અને પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી। વડોદરામાં મહિલા સશક્તિકરણની વાતો કરતી ગુજરાત ભાજપ સરકારના ઇશારે મહિલાઓ સાથે દુર્વ્યવહાર અને અમાનુષી વલણની સામે સોમવારે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવ્યો હતો। જો કે ધરણા પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી હતી। કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિત કાર્યકરોની ટીંગાટોળી કરી પોલીસે 25 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। कांग्रेस पार्टी ने तो भारतीय जनता पार्टी एटली गभराई गई है कि पुलिस ने हाथों बनावीने पुलिस ने आगळ करीने अमरा नेताओनी आगेवानोनी धरपकड़ करावी देवानी। अमने विरोध प्रदर्शन करवानो अधिकार ज नथी। शुं आ लोकशाही है? आ तानाशाही कहेवाय। आज तो शरूआत हवे गांधीनगर ग्रुप पर अमरा आगेवानो आवीने बेसवानी शरूआत करे, पोताना व्हीकल परथी उतरे, एटलामां तो जे क्राइम ब्रांच, जे बहादुर क्राइम ब्रांच है वडोदरानी, जे गुनेगारों नहीं पकड़े, जे बुटलेगरों नहीं पकड़े, जे खुलेआम दारू ने ड्रग्सना अड्डा चाले तई बहादुरी नहीं बतावे, पण कांग्रेस पार्टी पर आ क्राइम ब्रांचना मित्रों बहादुरी बतावे अने त्या विस्तारनो जे पोलीस स्टेशन लागे ए पोलीस स्टेशनना अधिकारीओ एमने तो शरम आवी जोईए कि खरेखर हवे ए लोकोए भाजपनो खेस પહેરવાનો बाकी राख्यो છે। आવું એટલા માટે કહેવું પડે કે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું પુતળું બાળ્યું ત્યારે એ એસીપી અને બીજા અધિકારીઓ ત્યાં બોડીગાર્ડ બનીને રાહુલ ગાંધીનું પુતળું બાળવા દીધું। ભાજપના નેતાઓને કોઈ બીજેપીના નેતા પર અટક નહીં, કોઈની ધરપકડ નહીં, કોઈની પર કેસ નહીં। અને કોંગ્રેસ પાર્ટી પર તમે બહાદુરી બતાવો છો। અમે તો શાંતિપૂર્ણ ધરણા હતા, કારણ કે ભાજપ બે મોઢાની વાતો કરે છે। એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો કરવાની, બેટી બચાવોની વાત કરવાની, અને જે વડોદરાની દીકરીઓ માતાઓ બહેનો જ્યારે મુખ્યમંત્રીને મળવા જાય તો મુખ્યમંત્રી ખખડાવે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો। અને મુખ્યમંત્રીના ઇશારે આ વડોદરાની પોલીસે જે ક્રાઇમ બ્રાન્ચ એ બહેનોને 3-3 કલાક ગોંધી રાખી અને એમની સાથે દુર્વ્યવહાર કર્યો। આવું જ સમા વિસ્તારમાં જે માતાઓ બહેનો જેમના ઘરે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આવતું, એ પાણી માટે જ્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો। તમે જુઓ કે વડોદરા શહેરમાં પોલીસ અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીનો અવાજ દબાવે, વિરોધ પક્ષનો અવાજ દબાવે, અમારા મહિલાઓને ટીંગાટોળી કરીને લઈ જાય, પણ હવે સામાન્ય નગરજનોને પણ આ લોકો છોડતા નથી। અને એના માટે આ રાજ્ય સરકાર, આ મુખ્યમંત્રી રાજીનામું આપે એ માટે અમે એક સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ ગાંધીનગર ગૃહ ખાતે રાખ્યો હતો। અને ક્રાઇમ બ્રાન્ચને તમે જુઓ છો કે 100 કરતાં વધારે પોલીસ, આખા વડોદરાની પોલીસ ત્યાં ભેગી થઈ ગઈ। શું અમે કોંગ્રેસના આગેવાનો કોઈ ગુનેગાર છે જે તમારી ટીંગાટોળી કરીને અમને જીપમાં નાખે છે? અમને અમારા બહેનોને, માતાઓને, અમારા કોંગ્રેસના આગેવાનોને જે ટીંગાટોળી કરીને જે જીપમાં બેસાડ્યા, આ દુર્વ્યવહાર શું કામ? આજે વિરોધ પક્ષ તરીકે શું અમને અધિકાર નથી? અમે પ્રજાના પ્રશ્નો માટે બોલી શકીએ નહીં? શું આ લોકશાહી છે? અને લોકશાહી હોય તો લોકશાહીમાં વિરોધ પક્ષને રજૂઆત કરવાનો, વિરોધ કરવાનો અધિકાર છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં નથી ત્યારે કોંગ્રેસ પાર્ટી જ્યારે સત્તામાં હતો ત્યારે વિરોધ પક્ષને વિરોધ કરવા દેવામાં આવતો હતો। અત્યારે તો બીજેપીના નેતાઓ એટલા ગભરાઈ ગયા છે અને કેટલાક પોલીસ અધિકારીઓ માત્ર બીજેપીના ખેસ પહેરવાનો બાકી રાખ્યા છે, બીજું કશું બાકી રાખ્યું નથી। પ્રજા જે ટેક્સ ભરે છે એ ટેક્સના રૂપે પોલીસને પગાર મળે અને એ પ્રજા પર જ જુલમ કરી રહી છે, એટલે પ્રજાના રક્ષક જ ભક્ષક બની ગયા છે। આજે મહિલા સશક્તિકરણની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની સત્તાના મુખ્યમંત્રી શ્રી એમણે જે રીતે મહિલાનું અપમાન કર્યું, એમની સભાની અંદર જે મહિલા પોતાના બાળકોના ન્યાય માટે અવાજ ઉઠાવ્યો, તો બેન બેસી જાઓ, તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો, બેન બેસી જાઓ, 4 થી 5 વખત એમણે બોલીને મહિલાનું મોરલ તોડ્યું। એમના ભાજપના લોકોએ નારા લગાવીને મહિલાઓનું અપમાન કર્યું અને હદ ત્યાં હતી કે જ્યારે પોલીસે પણ એમનું મોઢું દબાવી દીધું। મહિલા પોલીસે મોઢું દબાવી દીધું, ગૂંગળામણથી માણસ પ્રાણ ત્યાગી દે એ રીતનું ખરાબ વર્તન કર્યું। એના અનુસંધાને અમે જ્યારે સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો અહિંસકના પૂજારી પૂજ્ય બાપુના ગાંધીનગર ગૃહ ખાતે, પોલીસે કોઈ જ કાર્યક્રમ કરવા નથી દીધો। જેટલા પણ કાર્યકરો આવ્યા એ તમામની એ લોકોએ બેરહમીપૂર્વક ધરપકડ કરી છે। હું પોતે અમારી ગાડી હજુ ખોલી નથી એ પહેલાં તો 100 પોલીસ આવી ગઈ, ટીંગાટોળી કરીને મારી બુટ્ટી પડી ગઈ, મારો મોબાઈલ પડી ગયો। એ રીતે એ લોકોએ અમાનુષી ત્રાસ ગુજારીને જે ધરપકડ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એટલે જ અમે પોલીસ સ્ટેશનની અંદર જ હવે ધરણા પર બેઠા છે। હવે અમે જ્યારે પણ આંદોલન કરીશું તો પોલીસ સ્ટેશન ની અંદર જ કરવાનું નક્કી કરી લઈશું, કારણ કે જેથી કરીને પોલીસે અમારા ત્યાં ટીંગાટોળી કરવા આવવાની જરૂર ના પડે। આમાંય તમે લોકો અમને પરમિશન આપતા નથી, તમે કોઈ કાર્યક્રમો કરવા દેતા નથી, તો અમે જ્યાં કાર્યક્રમો કરીએ ત્યાં તમે 100 500 પોલીસ કડકી દો છો। એના કરતાં તમારા પોલીસ સ્ટેશનની અંદર આવીને અમે ધરણા કરીશું અને તમારી વિરુદ્ધમાં ધરણા કરીશું।
સરકાર કોઈની કાયમી છે અને રહેશે એવું કોઈ એવી હવા ભરાઈ ગઈ હોય ને તો ભૂલી જજો આ ગુજરાતની જનતા છે જે દિવસે લપડાક મારશે ને એ દિવસે તમારા ગાલ ઉપર જ આવશે. અને અમે તો શાંતિપૂર્ણક ધરણા હતા, અમે કંઈ આંદોલન નહોતા કરતા. તમે રાહુલજીનું પૂતળું બારવા દો ત્યાં તમે ઊભા રહીને એમની બોડીગાર્ડ બનીને તમે પહેરો ભરો છો, અમે અમારી નજરે જોયું છે. અને તમે અમને આવી રીતે શાંતિપૂર્વક ધરણા પણ કરવા દેતા નથી. એટલે પોલીસ ખાલી ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે. અમે તો કહીએ છીએ કે ખેસ પહેરી લો અને ભાજપના ફંડમાંથી પગાર લો અને આ લોકોના ફંડનો પગાર બંધ કરો. કારણ કે પોલીસને જે પગાર મળે છે એ લોકોની સેવાનો પગાર મળે છે, બરાબર, લોકોની રક્ષા કરવાનો. અમે પણ એ લોકોમાં જ છે, અમે ગુજરાતના નાગરિક છીએ, અમે પણ લોકોમાં જ છીએ. અમારી રક્ષા કરવાની એક ગુજરાત પોલીસની જવાબદારીમાં આવે છે. ગુનેગારોને દામવાના નથી. અને અમારા જેવા જે લોકો લોકશાહીની ઢબે વર્તન રજૂઆત કરતા હોય તો એ લોકોને બેરહમીપૂર્વક તમે આવી રીતે, મેં કીધું મારું ઓપરેશન થયેલું છે છતાં પણ 10 પોલીસ મહિલા ટીંગાટોળી કરીને નીચે વાગે એ રીતે એ લોકો પકડી લાયા છે. એટલે શરમ કરવી જોઈએ આ લોકોએ, અને હદ કરી નાખી છે. તો તમે જાઓ ભાજપના ત્યાં ખેસ પહેરીને ત્યાં એમના કાર્યક્રમોમાં જાઓ અને આમાંથી રાજીનામું આપી દો.